વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના વિશે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે અગાઉ બે વિડીયો બનાવેલા હતા આ ચેપ્ટરના, જેમાં પહેલા નંબરનો વિડીયો છે એ થિયરીનો બનાવેલો હતો. ત્યારબાદ બીજો વિડીયો છે એ ઉદાહરણના દાખલાનો બનાવેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે છે એ બંને વિડીયો ન જોયા હોય તો તમે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને લિંક પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે છે સ્વાધ્યાયના 14.1 માં આવતા દરેક દાખલાનો પ્રશ્ન નંબર 1 કે નીચેના વિધાનો પૂર્ણ કરો. ઘટના 1 છે ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ ના એની સંભાવના. તો આપણે પહેલા જોયું હતું કે ઘટના એકબીજાની પૂરક ઘટના હોય તો બંને પૂરક ઘટનાનો સંભાવના હોય એનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. એટલે કે ઘટના એની સંભાવના પ્લસ ઘટના એ ની સંભાવના એનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થશે. ત્યારબાદ બીજો જોઈએ કે ઉદ્ભવી ન શકે તેની સંભાવના ખાલી જગ્યા છે આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો ઉદ્ભવી ન શકે તેની સંભાવના કેટલી હોય? 0 હોય. ને આવી ઘટનાને કઈ ઘટના કહેવામાં છે? અશક્ય અથવા અચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા નંબર જોઈએ કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવનાને ખાલી જગ્યા કહે છે. અથવા એમ કીધું છે કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે એની સંભાવના હંમેશા કેટલી હોય છે? કે એની ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. અને આવી ઘટનાને શું કહેવામાં આવે છે? શક્ય ઘટના અથવા ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથા નંબર જોઈએ કે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે. જે આ બધું છે આપણે થિયરીમાં જોઈ ગયેલા હતા. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના કરતા તેના જેટલી હોય છે. તો અહીંયા જે તમને ખાલી જગ્યા આપેલી છે તે છે એ તમને પરીક્ષામાં પૂછાય એવી છે. તો આને ખાસ તમારે છે યાદ રાખવાની છે. ત્યારબાદ છે આપણે બીજા નંબરનું તો પ્રશ્ન નંબર 2 છે તમે અહીંયા આપણને છે એ પાઠ્યપુસ્તકમાં જવાબ આપેલો છે. તો એમાં જોઈએ કે નીચેના આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. કે પ્રયોગ છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે તો એનું પરિણામ શું મળે છે? કે કાર છે એ ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. તો બે પરિણામ થશે કે કાર ચાલુ થઈ શકે છે અથવા ચાલુ થાય પણ નહીં. એટલે કે ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી. ત્યારબાદ બીજો પ્રયોગ છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. તો આ અહીંયા આપણને છે એ પ્રયત્ન કરવાનું કીધેલું છે, નાખવાનું નાખે છે એવું કીધેલું નથી. જો પ્રયત્ન કરે છે તો એ પ્રયત્ન છે બે રીતે એના બે પરિણામ હોઈ શકે છે. કાં તે છે એ બાસ્કેટમાં નાખી શકે છે અથવા છે એ ચૂકી જાય છે. ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ કે પ્રયોગ ખરા ખોટા પ્રશ્નો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. તો અહીંયા છે ખરા ખોટા બંને પ્રશ્નનો જવાબ આવે છે. તો ક્યારેક છે એ જવાબ પરિણામ શું મળશે આપણને? કે સત્ય પણ પરિણામ મળી શકે છે અથવા અસત્ય એટલે કે ખોટું પણ પરિણામ અથવા સાચું પરિણામ મળી શકે છે. ત્યારબાદ છે ચોથા નંબરનો પ્રયોગ છે કે બાળક જન્મ્યું છે. અહીંયા ઉલ્લેખ કરીને કે બેબી છે કે બાબો. જો બાળક જન્મ્યું છે તો એના બે પરિણામ, કા બાળક છે તરીકે બાબો પણ હોઈ શકે છે અથવા બેબી પણ હોઈ શકે છે. ત્યારબાદ છે ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મારવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. તો એનો જવાબ આપણે તો અહીંયા જવાબ જોઈએ કે સમતોલ સિક્કાને ઉછાળવાના પ્રયોગમાં બંને પરિણામો કા હેડ અને ટેલ સમસંભવી છે. આથી સિક્કાને ઉછાળતા હેડ આવશે એટલે કે છાપ આવશે કે કાટ આવશે તેની આગાહી કરી શકાય નહીં. આથી ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મારવો જોઈએ તે નક્કી કરવા સમતોલ સિક્કો ઉછાળવો તે નિષ્પક્ષ ક્રિયા છે. કે અહીંયા જે હેડ અને ટેલ છે એ પહેલાથી જ નક્કી કરી શકાતા નથી, પણ જ્યારે ઉછાળી દે છે ત્યારે કોઈ પણ એક ખેલાડી છે એ હેડ અથવા ટેલ બોલે છે અને ત્યારબાદ છે એ નક્કી થાય છે કે હેડ આવે છે કે ટેલ, અને તે પ્રમાણે છે એને છે એ જીત આપે છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો અહીંયા આપણને છે 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા 4 ઓપ્શનમાં જોશો કે એકમાં આપેલું છે 2/3, બીજું છે કે -1.5, ત્રીજું છે 15% અને ચોથું છે 0.7. તો અહીંયા આપણે જોઈએ કે 4 ઓપ્શનમાંથી મેં તમને અગાઉ પણ સમજાવેલું હતું કે એ છે થિયરીના વિડીયોમાં સમજાવેલું હતું કે કોઈ પણ વસ્તુની સંભાવના કાં 0 હોય કાં 0 કરતા મોટી સંખ્યા હોય કાં 1 હોય અથવા 1 કરતા નાની સંખ્યા હોય. એટલે કે આ બંનેની વચ્ચે હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે -1.5 છે
સોરી અહીંયા માઇનસ કેટલા છે 1.5 આ 1.5 છે એ ન હોઈ શકે શું કામ કારણ કે 2 ના છેદમાં 3 તો 3 મોટી નાની છેદમાં છે સંખ્યા નાની છે સોરી મોટી છે તો આ મોટી સંખ્યા છે તો આનો તમે ભાગાકાર કરશો તો 0 પોઈન્ટમાં જવાબ આવશે અહીંયા 15% છે તો 15% પણ જવાબ છે 0 પોઈન્ટમાં આવશે જ્યારે છે 0.7 આપણને છે એ 0 થી મોટી સંખ્યા અને 1 થી નાની સંખ્યા છે એટલે એ પણ હોઈ શકે છે પરંતુ માઇનસ છે એ ક્યારેય હોઈ શકે નહીં એટલે કે 1.5 એ ઘટનાની સંભાવના ન હોઈ શકે બાકી 3 વિકલ્પ ઘટનાની સંભાવના હોઈ શકે છે કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટના માટે 0 is less than equal to p of e is less than equal to 1 છે ત્યારબાદ છે આપણે પ્રશ્ન નંબર જો p of e બરાબર 0.05 હોય તો e નહીં ની સંભાવના શું છે તો અહીંયા પૂરક ઘટનાની વાત કરેલી છે તો પૂરક ઘટના હોય ત્યારે એક જ સૂત્ર લાગુ પડશે p of e plus p of e બાર બરાબર 1 તો આપણને p of e બાર છે અહીંયા મેળવવાનું કીધેલું છે કે e નહીં p of e બાર એટલે શું થશે કે e નહીં ની ઘટના તો e ની ઘટના મેળવવાની છે તો આપણે શું કરશું પહેલા p of e બાર ને કરતા બનાવશું એટલે કે આ બાજુ રાખશું જ્યારે એની સાથે રહેલું p of e પ્લસ માં છે એ સામે મોકલશું તો પ્લસ માંથી શું થશે માઈનસ થશે એટલે કે અહીંયા 1 હતા 1 માઈનસ p of e થશે તો 1 માંથી 0.05 બાદ કરો તો જવાબ કેટલો આવશે 0.95 આવશે એટલે કે આપણો જવાબ શું છે e બાર બરાબર 0.95 આવશે ત્યારબાદ છે દાખલા નંબર 6 છે કે એક થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ છે માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તે એમાં પહેલો પ્રશ્ન છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજો પ્રશ્ન એ છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો તેની સંભાવના શોધો તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે થેલામાં છે એ ખાલી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ રાખેલી છે એટલે કે જો લીંબુના સ્વાદની મીઠાઈ નીકળે તો એની ચોક્કસ ઘટના થશે કે આ છે એ શક્ય ઘટના થઈ શકે એમ કહેવા જઈએ તો શક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે 1 છે અને જો એમાં એમ કીધેલું છે કે નારંગીના સ્વાદની તો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ હતી તો નારંગીના સ્વાદની મીઠાઈઓ નીકળે નહીં તો અચોક્કસ અથવા અશક્ય ઘટના કહેવામાં આવે છે તો એની સંભાવના દરેક અચોક્કસ અથવા અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે 0 હોય છે જ્યારે ચોક્કસ અથવા શક્ય ઘટનાની સંભાવના હંમેશા છે 1 હોય છે તો એના ઉકેલ મેળવીએ કે થેલામાં ફક્ત લીંબુના સ્વાદની મીઠાઈઓ છે ઘટના એ થવાનું પરિણામ શું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય તો તેની સંભાવના કેટલી થશે 0 થશે શું કામ કારણ કે થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ હતી એટલે નારંગીના સ્વાદની મીઠાઈઓ નીકળે નહીં તો અચોક્કસ ઘટના હોવાના કારણે છે એની સંભાવના કેટલી થશે 0 થશે ત્યારબાદ ઘટના બી જોઈએ કે ઘટના બી શું કીધેલું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય જો થેલામાં લીંબુના સ્વાદની મીઠાઈઓ રાખેલી હતી એટલે કયા સ્વાદની નીકળશે લીંબુના સ્વાદની જ નીકળશે એટલે કે આ ચોક્કસ ઘટના થશે ને દરેક ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે 1 હોય છે ત્યારબાદ આપણે દાખલા કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.0992 છે જો વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તો તેની સંભાવના કેટલી થાય અહીંયા જોઈએ તો બંનેને પહેલા એમ કીધું છે કે બંને વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એટલે કે ન હોય ત્યારે છે 0.0992 આપેલા છે પણ જો સમાન હોય તો ત્યારે કેટલી થશે તો અહીંયા બંને ઘટના છે એકબીજાને પૂરક ઘટના છે તો પૂરક ઘટના હોય તો તેના માટે એક જ સૂત્ર છે કે p of e plus p of e બાર બરાબર 1 તો p of e આપણને છે મેળવવાનું છે પણ p of e બાર ઓલરેડી આપણને આપેલું છે તો અહીંયા સૂત્ર છે p of e plus p of e બાર બરાબર 1 p of e છે આપણને મેળવવાનું છે જ્યારે p of e બાર ની કિંમત આપણને 0.0992 આપેલું છે અને એના બરાબર 1 થશે હવે જ્યારે p of e ને આપણે ત્યાં જ રાખશું એટલે કે જે કિંમત મેળવવાની છે એને કોઈ એક બાજુ રાખશું અને 0.0992 છે એને સામે જવા દઈશું એ પ્લસ માંથી શું થશે માઈનસ થશે એટલે કે 1 માંથી તમે 0.992 છે બાદ કરશો તો તમારો જવાબ શું આવશે 0.008 જવાબ આવશે ત્યારબાદ છે ઉદાહરણ આપણે દાખલા નંબર 8 એમ કીધું 8 નંબરમાં એમ કીધું છે કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો પેલું છે લાલ હોય અને બીજું શું કીધેલું છે કે લાલ ન હોય તો તેની સંભાવના શોધો તો અહીંયા થેલામાં ટોટલ કેટલા દડા આપેલા છે 3 લાલ અને 5 કાળા એટલે કે 5 ને 3 8 દડા આપેલા છે એટલે કે આપણે ઉકેલ જોઈએ અહીં થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે તેથી કુલ પરિણામ કેટલા મળશે 3 + 5 એટલે કે 8 મળશે એમાં પેલું છે કે લાલ હોય જો લાલ હોય તેને ઘટના એ કહીશું તો લાલ હોય તેની સંભાવના છેદમાં શું હશે કુલ પરિણામ તો લાલ કેટલા આવશે આપણી પાસે 3 છે તો 3 હોઈ શકે છે અને પરિણામ કુલ પરિણામ કેટલા હતા 8 હતા એટલે કે સંભાવના શું છે p of a બરાબર 3/8 હવે ત્યારબાદ એમ કીધેલું છે કે લાલ ન હોય એનો મતલબ શું કે કાળા જ હોય તો આપણે ઘટના બી કહીશું ઘટના બી બરાબર
લાલ ન હોય તેની સંભાવના છેદમાં કુલ પરિણામ. તો લાલ ન હોય એટલે કે કાળા છે, તો કાળા દરા કેટલા આપણને આપેલા છે કે 5 કાળા દરા આપણને આપેલા છે, એટલે કે 5 ના છેદમાં કેટલા આવશે 8 આવશે. તો આપણો જવાબ શું થશે P of B બરાબર 5 ના છેદમાં 8 થશે. ત્યારબાદ છે આપણે દાખલા નંબર 9 માં એમ કીધું છે કે એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલી લખોટી પેલું છે કે લાલ હોય, બીજું છે સફેદ હોય અને ત્રીજું એમ કીધું છે કે લીલી ન હોય તો તેની સંભાવના શોધો. પણ જ્યારે પણ આપણે છે આ લખોટીઓની કે કોઈ પણ વસ્તુની વાત કરવામાં આવે તો થેલામાં કેટલી અથવા થેલી અથવા પેટીમાં કુલ કેટલા નાખેલા છે એનો આપણે જવાબ મેળવવાનો. તો કુલ 5 લાલ છે અને 8 સફેદ, 8 ને 5 કેટલા થશે 13 થશે અને 4 લીલી છે તો 13 ને 4 કેટલા થશે 17 લખોટીઓ થશે. એટલે કે અહીં 5 લાલ, 8 સફેદ અને 4 લીલી લખોટીઓ છે. આથી કુલ પરિણામ કેટલા મળશે 17 મળશે. હવે એમાં પેલું કીધું કે લાલ હોય, તો લાલ હોય તેની સંભાવના આપણે શું કહીએ ઘટના A. તો ઘટના A બરાબર લાલ હોય તેની સંભાવના છેદમાં શું આવશે કુલ પરિણામ. હવે લાલ કેટલી હતી તો લાલ છે આપણને અહીંયા 5 આપેલી છે, તો 5 ના છેદમાં કેટલા આવશે 17 આવશે. ત્યારબાદ બીજા નંબર જોઈએ કે સફેદ હોય તેની સંભાવના, તો સફેદ હોય તેની સંભાવનાને આપણે શું ઘટના B કહીએ તો ઘટના B બરાબર શું થશે કે સફેદ હોય તેની સંભાવના અને કુલ પરિણામ. તો સફેદ કેટલી હતી તો સફેદ આપણે જોઈએ તો અહીંયા આપણને સફેદ છે એ 8 કીધેલી છે, તો 8 ના છેદમાં કેટલા આવશે 17 આવશે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે લીલી ન હોય. લીલી ન હોય એનો મતલબ શું કે આપણને અહીંયા જે લખોટીઓ આપેલી છે આ લખોટીમાં સફેદ હશે, લાલ હશે પણ લીલી હશે નહીં. એટલે કે કુલ 17 માંથી 4 લખોટીઓ છે એની હોય એના સિવાયની બાકી હશે. એટલે કે 8 ને 5 કેટલી થશે 13 થશે. એટલે કે લીલી ન હોય તેની સંભાવના છેદમાં શું આવશે કુલ પરિણામ. લીલી ન હોય એવી કેટલી હશે 13 હશે અને કુલ પરિણામ કેટલા હશે 17 હશે. એટલે કે આપણો જવાબ શું હશે P of C બરાબર 13 ના છેદમાં 17. ત્યારબાદ દાખલા 10 માં એમ કીધેલું છે કે એક ગલ્લામાં 10 પૈસાના 100 સિક્કા, રૂપિયા 1 ના 50 સિક્કા, રૂપિયા 2 ના 20 સિક્કા અને રૂપિયા 5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે માત્ર પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે સમસંભાવી હોય તો સિક્કો છે એમાં પેલું છે કે 50 પૈસાનો સિક્કો હોય તેની સંભાવના, બીજું એમ કે રૂપિયા 5 નો સિક્કો ન હોય તો તેની સંભાવના કેટલી થાય. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે રૂપિયા 5 ના સિક્કાની ગણતરી કરવાની નથી, પણ અહીંયા એમ કીધું છે કે રૂપિયા 5 નો સિક્કો ન હોય, તો ન હોય એટલે કે એના સિવાયના બાકીના સિક્કા છે એની ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા ધ્યાનમાં સિક્કાને લેવાના છે, પૈસાને ધ્યાનમાં લેવાના નથી. ખાસ સિક્કાને ધ્યાનમાં લેવાનું છે કે 50 પૈસાના કેટલા સિક્કા છે 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. એટલે કે આ જે સિક્કાઓ આપેલા છે એનો કુલ સરવાળો કરશો તો ટોટલ કેટલા સિક્કા થશે 180 સિક્કા થશે. તો આપણે છે એનો સરવાળો કરતા જવાબ કેટલો આવશે 180 પણ છે એ કુલ પરિણામ મળશે. ત્યારબાદ પેલું છે એમાં કે 50 પૈસાનો સિક્કો હોય, તો 50 પૈસાનો સિક્કો હોય તો આપણે એને ઘટના શું કહીશું A કહીશું. તો ઘટના A બરાબર 50 પૈસાનો સિક્કો છેદમાં શું આવશે કુલ પરિણામ. તો 50 પૈસાના કેટલા સિક્કા આપણે આપેલા છે 50 પૈસાના 100 સિક્કા આવે છે, 100 ના છેદમાં કેટલા આવશે 180. હવે અહીંયા ભાગ ઉડાડો તો ઉપર નીચે 0 0 ઉડાડી દો એટલે કેટલા વધશે 10 ના છેદમાં 8. તો 2 × 5 = 10 અને 2 નવા કેટલા થશે 18 થશે. તો અહીંયા છે તમે 2 2 ઉડાડી દો એટલે 5 ના છેદમાં કેટલા આવશે જવાબ 9 આવશે. તો અહીંયા છે આપણો જવાબ આવે છે P of A બરાબર 5 ના છેદમાં 9. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે રૂપિયા 5 નો સિક્કો ન હોય, તો રૂપિયા 5 નો સિક્કો ન હોય તો કયા હશે એમાં જોઈએ તો આપણે અહીંયા તમે રૂપિયા 5 ના આપણને 10 સિક્કા આપેલા છે, તો એ આપણે આ ટોટલ કેટલા હતા 180 હતા. એમાંથી 10 બાદ કરના કે તો રૂપિયા 5 ના સિક્કા ન હોય તેના સિવાયના કુલ સિક્કા કેટલા હશે 170 હશે. તો હવે એની ગણતરી કઈ રીતે કરશું કે રૂપિયા 5 નો સિક્કો ન હોય છેદમાં કુલ પરિણામ, રૂપિયા 5 નો સિક્કો ન હોય એવા કેટલા સિક્કા હશે કે 170 અને કુલ પરિણામ કેટલા આવશે 180. ઉપર નીચે 0 0 ઉડાડી દો એટલે જવાબ કેટલા આવશે P of B બરાબર 17 ના છેદમાં 18 આવશે. ત્યારબાદ છે આપણે દાખલા નંબર છે એ 11 જોઈએ. નંબર 11 એવું છે કે ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદી છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના કેટલી છે. તો અહીંયા જોઈએ કે ટાંકીમાં કુલ માછલી કેટલી છે કે 5 નર અને 8 માદા, એટલે કે 5 ને 8 કુલ માછલી કેટલી થશે 8 ને 5 13 થશે. એટલે કે 13 માંથી 5 નર નીકાળે છે. તો એને આપણે પહેલા શું લખશું કે ઘટના A બરાબર બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના. તો ઘટના A બરાબર શું થશે P of A બરાબર
ઘટના એ થવાના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ, અથવા તમે અહીંયા એમ પણ લખી શકો કે નર માછલી હોય તેની સંભાવના છેદમાં કુલ માછલી. તો અહીંયા જોઈએ કે નર માછલી કેટલી હતી 5 હતી, એટલે કે ઉપર 5 લખશો, અને કુલ માછલી એટલે કે 8 અને 5 કેટલી હતી 13 હતી, એટલે કે છેદમાં કેટલા આવશે 13, એટલે કે P of A બરાબર કેટલો જવાબ આવશે 5/13. ત્યારબાદ આપણે દાખલા નંબર 12 જોઈએ કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તો 1 2 3 4 5 6 7 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તો તેમાં પહેલું આપેલું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. બીજો પ્રશ્ન એવો છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. અયુગ્મ એટલે કઈ કે જે એકી સંખ્યા હોય 1 3 5 7 એ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં છે અયુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. ત્યારબાદ છે કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી, અને ત્યારબાદ પ્રશ્ન છે કે 9 કરતા નાની સંખ્યા તરફ જે નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો આપણે છે આ ચારે ચાર પ્રશ્નનો જવાબ મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ તકતી છે. હવે આ તકતીમાં એક તીર આપેલું છે, એ તીર છે એ શું કરશે કે આ જ્યારે આ ચક્કર ફરશે એટલે કે કોઈ એક સંખ્યા પર છે તે શું થઈ જશે સ્થિર થઈ જશે. જો હવે એમાં આપણને 8 અંકો આપેલા છે કે 1 2 3 4 5 6 7 અને 8, તો કુલ પરિણામ આપણે કેટલા આવશે 8 આવશે. હવે પહેલો પ્રશ્ન એમ કીધું કે 8 તરફ નિર્દેશ કરે, તો આપણને જ્યારે પણ પહેલા વખત ફેરવવામાં આવે તો 8 અંક કેટલા વખત છે એક જ વખત છે, એટલે કે છે 8 તરફ નિર્દેશ ક્યારે કરે કે છે એ એક જ વખત નિર્દેશ કરે. તો એ માટે છે આપણે અહીંયા જવાબ જોઈએ. તકની રમતમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી થશે 8 છે. હવે એમાં ઘટના એ કીધી કે તીર 8 તરફ નિર્દેશ કરે તો તેની સંભાવના કેટલી. તો આપણે એના માટે લખશું કે P of A બરાબર ઘટના A થવાના પરિણામો છેદમાં શું આવશે કુલ પરિણામ, અથવા એમ પણ લખી શકો કે 8 તરફ નિર્દેશ કરે તેની સંખ્યા છેદમાં શું આવશે કુલ સંખ્યા. તો 8 તરફ કેટલા વખત નિર્દેશ કરશે કે એક જ વખત નિર્દેશ કરશે, અને કુલ પરિણામ કેટલા હતા 8 હતા, એટલે કે 1/8 જવાબ આવશે. ત્યારબાદ ઘટના બી આપેલી છે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો આપણે અહીંયા જોઈએ કે અયુગ્મ સંખ્યા એટલે કઈ કે એકી સંખ્યા, જેમ કે 1 3 5 અને 7. તો અહીંયા આપણને છે એકી સંખ્યા કેટલી અયુગ્મ સંખ્યા કેટલી જોવા મળે છે 4 સંખ્યા જોવા મળે છે. તો એ માટે આપણે કઈ કે P of B બરાબર ઘટના B થવાના પરિણામો છેદમાં શું આવશે કુલ પરિણામો. તો ઘટના B થવાના પરિણામ એટલે કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંખ્યા કેટલી હતી 4 હતી, કુલ પરિણામ કેટલા હતા 8 હતા, એટલે કે 4 ના છેદમાં કેટલા આવશે 8 આવશે. અહીંયા ભાગ ઉડાડતા હોય તો ઉડાડી શકો છો, 4 * 1 4 અને 4 * 2 કેટલા થશે 8 થશે. તો ઉપર નીચે 4 4 ઉડી જાય એટલે જવાબ કેટલો આવશે 1/2 આવશે. ત્યારબાદ ઘટના C જોઈએ કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 2 કરતા મોટી સંખ્યા કેટલી હશે, તો આપણે અહીંયા જોઈએ કે 2 છે. હવે આ 2 કરતા મોટી સંખ્યા તો 3 4 5 6 7 અને 8, આ 6 સંખ્યા એવી છે કે જે 2 કરતા મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા લખશું કે ઘટના C બરાબર ઘટના C થવાના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ. તો ઘટના C તરીકે કેટલી સંખ્યા હતી 6 હતી, અને કુલ પરિણામ કેટલા હતા 8 હતા. તો આપણે અહીંયા જવાબ શું આવશે 2 તેરી 6 અને 2 ચોક 8. તો 2 2 ઉપર નીચે ઉડી જાય તો જવાબ કેટલો આવશે 3/4 આવશે. ત્યારબાદ પ્રશ્ન છે એ ચોથો છે કે ઘટના D એટલે કે ઘટના D શું છે કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો અહીંયા આપણે જોઈએ તકનીમાં કે 9 કરતા નાની સંખ્યા, તો એના 9 થી નાની સંખ્યા કઈ આવશે 8 આવશે, 7 6 5 4 3 2 અને 1, એટલે કે આ ટોટલ સંખ્યા છે 8 સંખ્યા તરફ છે એ નિર્દેશ કરી શકે છે. તો એના શક્ય પરિણામ પણ 8 થશે અને કુલ પરિણામ પણ કેટલા થશે 8 થશે. તેને લખવું હોય તો અહીંયા શું લખશું P of D બરાબર ઘટના D થવાના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ. તો ઘટના D કેટલી હશે 8 હશે શક્ય પરિણામ, અને કુલ પરિણામ પણ 8 છે, તો 8 * 1 કેટલા થશે 8 થશે. ત્યાર